સાચા ભક્તોની જ નિશાની આ છે કે જીવનમાં ગમે એટલા દુઃખ આવે કાંઈ વાંધો નહીં ભાઈ. તમારા જીવનમાં દુઃખ આવે ને તો ભગવાનને કહેવાનું કે ભગવાન મને વિશ્વાસ છે, હે જલારામ, હે જલિયાણ, મને વિશ્વાસ છે કે આ દુઃખ તો આજનું આવ્યું છે, પણ આદિ અનાદિ કાળથી આ રઘુવંશીની છાતી ફૂલેલી છે. આ દુઃખ મારું શું બગાડી શકશે? દુઃખ કરતા જલિયાણ તું મોટો છો એ મને વિશ્વાસ છે. દુઃખ તો આટલું કેવું છે, પણ એના કરતા તો મારો ભગવાન મોટો છે. આવો વિશ્વાસ જો ભક્તને હોય પછી એ ભક્તને કોઈ ચિંતા ન હોય. એટલે ક્યારે નિરાશ ન થવું. જે કંઈ પણ થાય છે ભગવાન ઠાકોરની ઈચ્છાથી થાય. યશોદાજી કહે કે ભલે આવી બહેન. એનો અતિથિ સત્કાર કર્યો. પૂતનાને ઘડીક તો એમ લાગ્યું આવા આંગણાની અંદર હું આવું પાપ કરીશ, પણ પેલી આસુરી વૃત્તિ જાગે. કંસના વચનો યાદ આવ્યા એટલે કહે છે ક્યાં છે તારો બાળ? અરે આયરો ઘોડિયામાં રમે છે, લાવને માં હું થોડી વાર એને રમાડું, તું તારું કામ ઘરનું પતાવી લે. ઘોડામાં બાળને લીધા છે. પણ ત્યાં ભાગવતકાર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજા, ઠાકોરજીએ જ્યાં સુધી પૂતનાનો ઉદ્ધાર ન કર્યો ત્યાં સુધી ઠાકોરજી એની સામે નથી જોયું.